રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાત પ્રવાસે આજે બપોરે 3 વાગે પહોંચશે અમદાવાદ। એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો સાથે તેઓ બેઠક કરશે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી બેઠક કરશે તો પીસીસીના 183 નિરીક્ષકો સાથે પણ તેઓ વિશેષ ચર્ચા કરવાના છે। નિરીક્ષકોની શું કામગીરી છે તે અંગે માર્ગદર્શન આપશે। તો 16 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જશે। મોડાસામાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થશે। तो कांग्रेस नेता राहुल गांधी गुजरातना 86 टोल प्लाजा पर ई डिटेक्शन पोर्टल शुरू थई चुक्યું છે। 86 टोल प्लाजामांथी 50 થી વધુ टोल प्लाजा पर ई डिटेक्शन डेटा अपलोड થઈ ગયો છે અને 4 દિવસમાં 9500 ઓટોમેટિક ई મેમો જનરેટ થયા, જેમાં પીયુસી, ઇન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટને લઈને ई મેમો જનરેટ થયા છે। ત્યારે આ મેમો આરટીઓમાં અને ઓનલાઈન પેમેન્ટ થકી ભરી શકાશે। હાલમાં ગુજરાતમાં ટોટલ 86 ટોલ પ્લાઝાને આમાં કવરેજ કરવામાં આવેલું છે। આ 86 ટોલ પ્લાઝામાંથી હાલમાં 50 થી વધુ ટોલ પ્લાઝાનો ડેટા અપલોડ થઈ ગયેલ છે। આ તમામ ડેટા અપલોડ કરતા 1 એપ્રિલથી આ ઈ ડિટેક્શન પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે અને હાલમાં 1 થી 4 તારીખની અંતર્ગત લગભગ 9500 ઓટોમેટિક મેમો ચલણ જનરેટ થયા છે। अन्य समाचार धोराजीथी जूनागढ़ रोड रेलवे फाटक पर डायवर्जन, अंदाजे 1 किलोमीटर जेटलो ट्राफिक जाम। रेलवे फाटकथी वाहनोनी लांबी लाइन लागी। ओवरब्रिजनी कामगीरीने लईने डायवर्जन अपायुं छे। तो जामनगरथी जूनागढ़ तरफ जवा माटे वाहनो जमनावड़ रोड परथी पसार थाय छे। तो रेलवे फाटक पर डायवर्जन। अन्य समाचार गीर सोमनाथथी દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા। સૂત્રાપાડાના મોરાસા ગામેથી પકડાયા। 13 તારીખે રાત્રિના 3 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા। આજે જગ્યા ઉપર બાળકનો મૃતદેહ મળ્યો હતો। તે જગ્યા નજીકથી 5 થી 9 વર્ષનો માદા દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા હતા। વન વિભાગે દીપડાના નમૂના લઈને લેબમાં મોકલશે। દીપડો માનવ ભક્ષી છે કે નહીં તેના માટે એફએસએલમાં મોકલાશે।